ની પેઢી, 8મી પેઢી, 78મી પેઢી. આને કઈ લોભને થોભ છે? અને એ પાછા આવવા માટે થઈને તો લોથપોથ થઈ ગયો હતો, થાકીને ઠૂસ થઈ ગયો હતો. 10 ડગલા સુધી પણ હવે ચાલી શકે એમ નહોતો. રાજા સામે દેખાય છે પણ પોતે ત્યાં સુધી પહોંચે એમ નહોતો. કથા તો એ રીતે જ પૂરી કરે છે મહાત્મા ટોલ્સ્ટોય કે એ ત્યાં મરી જાય છે. રાજા પણ, સમ્રાટ પણ એને જુએ છે અને એ જુએ છે કે હું ગયો. અને પછી એના દફન માટે 6 ફૂટની જગ્યા જોઈએ છે કે 3x6નો કટકો આપી દો અને આને અહીંયા દફનાવી દો. અને એના કુટુંબીને કહો કે અહીંયા તારે ઓટો બાંધવો હોય તો બાંધજે, રાજ તને પરવાનગી આપે છે. આવી આ આશા છે. અપરમાર્થમાં પરમાર્થ બુદ્ધિ. કોઈ સંસારના પદાર્થની અંદર સુખ નથી. સુખ બુદ્ધિ કરવી નહીં, હિત બુદ્ધિ કરવી નહીં. પૂતગળ સુખ આપી શકે નહીં. અને આવું દર્શન મોહની અને આત્મબોધ અને ચારિત્ર મોહની અને વિતરાગપણું નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે. કેમ કે મિથ્યાબોધ તે દર્શન મોહનીય છે અને પ્રતિપક્ષ સત્યાત્મબોધ છે અને ચારિત્ર મોહનીય રાગાદિક પરિણામરૂપ છે અને તેનો પ્રતિપક્ષ વિતરાગ ભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે એ તેનો અચૂક ઉપાય છે, તેમ બોધ અને વિતરાગતા દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયને રૂપી અંધકાર ટાળવામાં પ્રકાશ સ્વરૂપ છે. માટે અમે એને અચૂક ઉપાય કહીએ છીએ. દર્શન મોહનું સ્વરૂપ કેવું છે અને આત્મબોધનું સ્વરૂપ શું છે? બુદ્ધિનો વિપર્ય બુદ્ધિ છે, જેને દર્શન મોહનીય છે આપણને બધાને છે. તો બુદ્ધિહીન નથી, કોઈ પશુ નથી, કોઈ અસંગની નથી, પણ બુદ્ધિનો વિપર્ય છે, વિપરીતતા છે. જે મારું નથી એમાં મારાપણાની ભાવના કરવી, આસક્તિ કરવી, મમત્વ કરવું, આ છેતરામણી વાત છે, આ ભ્રાંતિ છે. એ બુદ્ધિનું વિપર્ય છે. આત્મામાં સ્થિર ન થવા દે, આત્મામાં સ્થિર ન થવા દે અને કસાય નો કસાયની અંદર એની પરિણામની ધારા ચાલી જાય. એની ઈચ્છા ન હોય તો પણ અવશપણે એ ક્રોધ કરે, અવશપણે એ માનમાં ચાલ્યો જાય, અવશપણે એ માયા કરે. કાંઈ કારણ ન હોય તો જૂઠી માયા કરે, ખોટું બોલે, કોઈને કાંઈ કહે, કોઈને કાંઈ કહે. વાતમાં કાંઈ વાત ન હોય, એને કશું જ મેળવવું ન હોય. પણ આ એનું બુદ્ધિનું વિપર્યાસપણું એવું છે. એને શાસ્ત્રની અંદર બહુ સરસ એક કર્મનો પ્રકાર આપ્યો છે. એ પ્રકાર છે અનર્થ દંડ. 8મું વ્રત છે શ્રાવકનું કે અનર્થ દંડના પરિણામ, કે જે કર્મ બાંધવાથી જીવને એક તસુબાર લાભ ન હોય, નવા પૈસાની કમાણી ન હોય, કોઈ પૂતગળનો લાભ પોતાને ન હોય, પણ છતાં પણ એવી પ્રકારના પાપ વ્યાપાર કરે કે જેથી કરીને કોઈનું અહિત કેમ થાય અને કેમ જલ્દી થાય, આવા જ પ્રકારના આયોજન પ્રયોજન કર્યા જ કરે. પોતાનું હિત કાંઈ ન હોય, પોતાનું કાંઈ એની અંદર મળવાનું ન હોય. આ અનર્થ દંડના પરિક્રમમાં શાસ્ત્રો કહે છે કે જીવો મોટે ભાગે જે અશુભ કર્મના પરિણામ ભોગવે છે અત્યારે, આ દુઃખના, અશુભના, પાપના, એના કારણમાં અનર્થ દંડનું પ્રમાણ વધારે છે. વગર જ્યોતિ પંચાત, વગર જ્યોતિ કોઈને પીડા ઉપજાવી, હાયલો જતો હોય તો લાકડી ઉલાડતો જાય, ધબધબ કરતો હાયલો જાય, પણ શાંતિથી હાયલો જતો કાંઈ વાંધો નથી, તારે પગલા હાલ જ છે. પણ એનું વિપર્ય છે બુદ્ધિનું. એવું વિપર્યપણું છે કે ક્યાંય કોઈ જાતનું જો લાગે તો ઝઘડો જવા દે, એલા હું ઊભો છું ને, પણ તું ઊભો છું, પણ તને આની અરે કાંઈ લેવા દેવા છે? કાંઈ જ નહીં. છતાં જીવના પરિણામ જીવો, પરિણામ બંધના. એ ક્યાંય એને સાતા ભાવ, સમતા ભાવ, તટસ્થ ભાવ, માધ્યસ્થ ભાવ કાંઈ નહીં. બસ આગ જોઈ નથી કે પેટ્રોલ છાંટ્યું નથી. આ વિપર્ય બુદ્ધિ છે. અનર્થ દંડના પરિણામ એવા સાધનો
જ્ઞાનીઓ તો ઉદાહરણ આપે છે સામૂહિક કેવી રીતે આ કર્મ બંધાય છે અનંત દંડના. આપણને તો ખ્યાલ ન આવે કે કુસ્તી જોવાતી હોય, આખલાઓ બાજે, કૂતરાઓ બાજે, કુકડાઓને બજાડે. આવી જગતમાં ઘણી ઘણી રમતો છે. આ રમતો ચાલે અને એ રમતો જોવા ઉભા રહીએ. કુસ્તીના ખેલ ચાલતા હોય, હાર જીતના ચાલતા હોય, લાખો માણસો તાલીઓ પાડતા હોય, ચીચિયારી કરતા હોય, બેફામ બોલતા હોય, મનના પરિણામો બધા જ કસાઈના અને ન કસાઈના. આવી પ્રકારનો એનો જ્યારે સામૂહિક કૃત્યો થતા હોય એની અંદર છાપું વાંચીએ, શું પરિણામ કરીએ? અહીંયા આમ થયું, અહીંયા આમ થયું, અને આમ કર્યું. એમાં આપણા પરિણામ કસાઈના પરિણામ કે અકસાઈના પરિણામ? કાંઈ વાત નહીં, પૈસા દઈને છાપું લીધું છે. અને એની અંદર આપણા પરિણામમાં બંધનો વેપાર શેનો કર્યો? ટીવી શરૂ કર્યું. એવા હિંસક દ્રશ્યો આવે, એવી કથાઓ આવે, અને કથાની અંદર આપણે કાંઈ લેવા દેવાની હો, આપણા ઘરની અંદર કાંઈ ફેરફાર થાય નહીં. પણ એમાં ઓલું પાત્ર આ કરતો ચાલો ખોટું કરે છે, આ હરામી છે, અને આ દે બરાબર દે. જો આવ્યો ઓલો, શું કરીશ તું? કયો વેપાર ચાલે તારો? આ બુદ્ધિનો વેપારી, આ અનર્થ દંડના પરિણામો. આ જીવ સમયે સમયે કર્મ બાંધ્યા કરે છે. આ કસાયનું કારણ એ છે કે એને આ અપરમાર્થમાં પરમાર્થ બુદ્ધિ કરી છે કે આપણે તો સારું નોલેજ આવે વર્લ્ડનું, જરાક છાપા વાંચીએ તો નોલેજેબલ થઈએ, ટીવી બધે જોઈએ તો આપણને બધું વિશ્વનું જ્ઞાન થાય. અરે ભાઈ, પણ તારા પરિણામો ક્યાં જાય છે એ જ ક્યાંય વિચાર નથી આવતો. ત્યારે જ્ઞાની કહે છે કે ભાઈ, આ દર્શન મોહને હણવો હોય, દર્શન મોહને હણવો હોય તો જ્ઞાની પુરુષના બોધ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પોતાના સ્વચ્છંદથી કદી દર્શન મોહ હણી શકાય નહીં. દર્શન મોહ હણવા માત્ર શાસ્ત્ર જ્ઞાન પણ પૂરતું નથી. આમાં સદ્ગુરુના બોધથી પોતાની વિપરીત માન્યતારૂપ ભૂલ સમજાય, બોધની માન્યતા થાય, યથાર્થ પરિણતિ થાય તો કસાયો મોડા પડે અને જીવ અકસાય ભાવની અંદર પ્રવેશ કરે. યથા પ્રવૃત્તિકરણ પછી શરૂ થાય કે જે સમજ્યો છે તે પ્રમાણે ચાલવાની એની વૃત્તિ થાય. આ વૃત્તિમાં પરિવર્તન આવે. બોધ પેલા એને સદ્ગુરુનો મળે, હણે બોધ વિતરાગતા. દર્શન મોહોને હણવા માટે આત્મબોધ, સદ્ગુરુનો બોધ, આત્મત્વ પ્રાપ્ત પુરુષ, પ્રગટ જેને આત્મા છે એવો પુરુષના બોધથી જ આ દર્શન મોહ હણી શકાય. માત્ર પોતાના નિર્ણયથી, પોતાના સ્વચ્છંદથી, પોતાની માન્યતાથી, પોતાના આગ્રહથી, પોતાના અભિમાનથી આ દર્શન મોહ હણી નહીં શકાય. વસ્તુનું સ્વરૂપ તો એ વસ્તુનું સ્વરૂપ જેણે અનુભવ્યું છે એવા પુરુષ દ્વારા જ સાંભળવામાં આવે, સમજવામાં આવે, પરિણામ કરવામાં આવે અને પછી યથા પ્રવૃત્તિકરણ તદ અનુસાર આચરણ કરવામાં આવે.
તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું, નિર્દોષ નરનું કથન માનો, તે જેણે અનુભવ્યું. ભાઈ, તારે કોનું માનવું? પ્રાપ્ત કરવો છે તારે જો આત્મતત્વ, દર્શન મોહ ટાળવો છે અને પરમાર્થને પરમાર્થ સમજવો છે, તો માત્ર શાસ્ત્ર તને મદદરૂપ નહીં થાય. નહીં ગ્રંથમાં જ્ઞાન વાક્યો. કૃપાળુ દેવ તો બહુ સ્પષ્ટ કહે છે કે જેણે આત્મા જાણ્યો છે ગુણથી, લક્ષણથી અને વેદનથી, અને જેને આત્મા પ્રગટ છે એવા પુરુષના બોધથી, જો એ જીવને એ બોધ પરિણામ પામે, પરિણતિ થાય, અને બોધની પરિણતિ માત્ર વાંચનથી કે શ્રવણથી થાય નહીં. એટલે સ્વાધ્યાયના પ્રકાર કીધા છે. પ્રકારમાં કહ્યું છે કે મનન, ચિંતન અને અનુપ્રેક્ષા, નિધિધ્યાસન અને ધ્યાન, આ એના આનુષાંગિક પરિબળો છે. કોઈ વસ્તુ સદપુરુષનો બોધ સાંભળો તો એના ઉપર મનન ચિંતન કરીએ. મનન ચિંતન કરવાથી વિવેકની જાગૃતિ થાય, સત અસતનો ભેદ પરખાય, હિતાહિતનો ખ્યાલ આવે, અહિત શું હિત શું, અને એમાંથી એનું ચારિત્ર જે છે એને અસર કરે. યથાખ્યાત ચારિત્ર. અત્યાર સુધી આ ચારિત્ર વિપરીત દિશામાં ચાલતું હતું, કેમ કે બુદ્ધિનો વિપર્યાસ હતો. તો કે છે કે ત્યારે યથા ચારિત્ર થાય, યથા પ્રવૃત્તિકરણ થાય તો આત્મશુદ્ધિ થાય, અને આત્મશુદ્ધિ થતાં વખતે સંકિત પ્રગટી થઈ જાય, વખતે સંકિત પ્રગટ થાય. આ એનો માર્ગ છે. માટે કર્મોદયથી મૂંઝાવવું નહીં. કર્મોદય તો છે, અનંત કાળના છે. હવે એને લક્ષ નહીં આપવાનું, પણ લક્ષ એ આપવાનો છે કે આપણું બુદ્ધિનું જે વિપર્યાસપણું છે એને સદબુદ્ધિના રૂપમાં ફેરવવાનું છે. તો કે છે એ પ્રમાણે પણ થાય કેવી રીતે? તો કે પ્રવૃત્તિમાં અવકાશ લેવામાં આવે તો પ્રવૃત્તિમાં પણ આ કાર્ય થઈ શકે છે. કૃપાળુ દેવે આ વાત બહુ મૂકી છે, ઘણા પત્રોમાં મૂકી છે. એક જગ્યાએ આ વાત લખી છે, એમના શબ્દોની અંદર જો આપણે કહીએ, ટૂંકા વાક્યો છે પણ બહુ સરસ મહત્વના છે. પ્રવૃત્તિને આડે આત્મા નિવૃત્તિનો વિચાર કરી શકતો નથી, એમ કહેવું એ માત્ર બહાનું છે. હવે આપણી આખી ધારણા, અને આ સત્પુરુષ કહે છે કે તારી બહાનું છે, તું ખોટો છો. કે પ્રવૃત્તિ મારી એટલી છે કે હું આ આત્મા નિવૃત્તિનો વિચાર કરી શકતો નથી. એ કે જે જો થોડો સમય પણ આત્મા પ્રવૃત્તિ છોડી, પ્રમાદ છોડી અને નિવૃત્તિનો વિચાર કરે તો તેનું બળ પ્રવૃત્તિમાં પણ પોતાનું કાર્ય કરી શકે છે. પ્રવૃત્તિ ચાલુ રહે પણ જરા અવકાશ લઈને એ વિચારની દિશાને બદલે, વિચારને બોધને વિચારનો આધાર બનાવે, સત્પુરુષના બોધને, તો એ કહે છે કે પ્રવૃત્તિમાં પણ પોતાનું કાર્ય કરી શકે છે. જુઓ કેટલું રહસ્ય કહે છે, ચમત્કાર આવે છે અહીંયા. કારણ કે દરેક વસ્તુનો પોતાના વધતા ઓછા બળવાનપણાના પ્રમાણમાં પોતાનું કાર્ય કરવાનો સ્વભાવ છે. દરેક વસ્તુનો સ્વભાવ છે કે પોતાનું કાર્ય કર્યા વિના રહે જ નહીં. એ ગમે તે પ્રકારે હોય. દાખલા તરીકે શરીરમાં વ્યાધિ આવે તો એનું કામ પીડા આપવાનું છે. તો હું સૂઈ જાઉં તો પીડા વહી જાય, હું આંખ બંધ કરી દઉં તો પીડા વહી જાય. તો દરેક વસ્તુનો સ્વભાવ છે, એનું જેટલું બળવાનપણું છે તેટલા પ્રમાણમાં એ વસ્તુ એ પોતાનું કાર્ય કરશે જ. ઉદાહરણ આપે છે, માદક ચીજ બીજા ખોરાક સાથે લેવામાં આવે તો પણ પોતાના અસલ સ્વભાવ પ્રમાણે પરિણામ આપવામાં ભૂલ કરતું નથી. ખાવામાં કંઈક આવી ગયું અને અડધી પ્યાલી પીવાઈ ગઈ તો કે છે એનું કંઈક પરિણામ આપ્યા વિના એ રહેશે નહીં.
કારણ કે એનો એ સ્વભાવ છે, એ પદાર્થનો આહાર ગ્રહણ થયો છે, તો એ જે થોડો ઘણો પણ અપથ્ય આહાર ગયો હશે એ બીજાની અંદર બીજું સાથે ઘણું લીધું છે. ઘણું લીધું છે તો પણ ઓલો પદાર્થ પોતાના શક્તિ પ્રમાણે, પોતાની તાકાત પ્રમાણે એનું પરિણામ આપ્યા વિના રે નહીં. જો બેસાડજો વાતને બરોબર. એ જ રીતે જ્ઞાન પણ પોતાનો સ્વભાવ ભૂલતું નથી. માટે દરેક જીવે પ્રમાદ રહિત યોગ કાળ નિવૃત્તિને માર્ગનો વિચાર નિરંતર કરવો જોઈએ. જો સમજાય, જો પકડાય કે જો સત્પુરુષના બોધનું થોડું વાંચન, થોડું શ્રવણ, થોડું ચિંતન કર્યું હશે તો સંસારની ઢગલાબંધ પ્રવૃત્તિની અંદર પણ ઓલું જ્ઞાન છે એ પોતાનો સ્વભાવ ભૂલશે નહીં, એ પોતાની તાકાત ભૂલશે નહીં, એ પોતાનું પરિણામ પણ આપશે જ. તો મેં 1000 કામ અજ્ઞાનના આધાર ઉપર કર્યા છે, પણ સત્પુરુષનો બોધ એવો મળી ગયો છે પાવરફુલ. તો એ પાવરફુલ બોધ શું કામ કરે કે બધા અજ્ઞાનના પરિણામને ટાળી દે. ગમે તેટલું શરીરની અંદર રોગનું જોર વધી ગયું હોય પણ સારું ઔષધ મળી ગયું હોય તો એ ઔષધ તો થોડું જ હોય, એની માત્રા કેટલી હોય? 1 ટીકડી, 2 ટીકડી, 2 ડોઝ, 3 ડોઝ, પણ સમગ્ર શરીરની અસ્વસ્થતાને દૂર કરી નાખે એવો એનો પ્રભાવ છે. એમ આ જ્ઞાની પુરુષના વચનનો પ્રભાવ છે, આ બોધનો પ્રભાવ એ હણી નાખે. દર્શન મોહનીને હણી નાખે છે. પ્રવૃત્તિના બધા પરિણામ કસાઈના છે, ભૂલીએ નહીં. પણ એકવાર જો અંદર સત્પુરુષનો બોધ, પરમાત્માનો બોધ, જ્ઞાની પુરુષનો બોધ જો હૃદયમાં સ્થિર થઈ ગયો, આવી ગયો, 5 મિનિટ પણ રોજ એને માટે થોડો અવકાશ કાઢ. પ્રવૃત્તિમાં પણ અવકાશ આત્મવિચારનો થવો જોઈએ. આ જીવ આત્મવિચારનો અવકાશ નથી મેળવતો, માટે આત્મવિચાર કરી શકતો નથી, અને આત્મવિચાર ન કરી શકવાને કારણે આત્મજ્ઞાન એને થતું નથી. સંકિતની તાકાત તો છે જ એનામાં, પણ એને પ્રવૃત્તિમાં પણ નિવૃત્તિનો વિચાર જે કરવો જોઈએ તે ન કરે, અને અવકાશ આપવો જોઈએ તે ન આપે. તો કે જે વસ્તુનો સ્વભાવ છે, આ નિયમ છે, આ ધર્મ કહેવાય, વસ્તુનો સ્વભાવ છે. જ્ઞાન પોતાનું સ્વભાવ ક્યારે ભૂલે નહીં. ગમે ત્યારે પણ કોટી વર્ષનું અજ્ઞાન હોય પણ જ્ઞાન થાય તો વાત પૂરી થઈ ગઈ. એટલે અહીંયા કહ્યું કે સત્પુરુષના બોધને અનુસરીને કસાય રહિતપણે આત્માનું પરિણમન કરવું એ બોધ છે. અને એ પરિણમની અંદર ચારિત્ર એ પ્રમાણે ગોઠવતા જવું એ વિતરાગતા છે. બોધ સત્પુરુષના હાથમાં છે અને વિતરાગતા પોતાની છે. પણ પોતાની વિતરાગતા ત્યારે જ ચાલી શકે છે કે જ્યારે બોધ પરિણામ પામ્યો છે ત્યારે. એકવાર બોધ ગયો, એકવાર એક નાનું ઔષધ ગયું, એ એનું કામ કર્યા વિના રહેશે નહીં. એમ સત્પુરુષનો બોધ અમૃત સમાન છે. બોધ સત્પુરુષનો હણે બોધ વિતરાગતા. આમાં જોગાનું જોગ શબ્દ પ્રયોગ કૃપાળુદેવે મૂક્યો છે વ્યાખ્યાન સાર 1ની અંદર, કે સમ્યક દર્શન ત્યારે થાય છે. નિમિત્ત નૈમિત્તિક યોગનું એક જબરજસ્ત વિજ્ઞાન છે કે કોઈ જીવનું, કૃપાળુદેવે 108ની અંદર લખ્યું છે, કોઈનું કલ્યાણ કોઈનાથી થાય છે અને કોઈનું કલ્યાણ કોઈનાથી થાય છે. કોઈને કોઈનો બોધ સમજાય છે, કોઈને કોઈનો સમજાય છે. આ એક જબરજસ્ત ઋણાનુબંધ અને નિમિત્ત નૈમિત્તિક વિજ્ઞાન, એ પણ એક અગમ નિગમનું એક શાસ્ત્ર છે, એક ભેદ છે, એક રહસ્ય છે. જ્ઞાનીઓ આ જાણે છે અને જ્ઞાનીઓ કહે છે કે તને ખબર પડશે જ. મારા શરીરની અંદર મેં દવા લીધી તો આ કાલ કરતાં આજે મને સારું છે કે નહીં એ મને ખબર પડે કે બીજાને? પોતાને ખબર પડે. તો પોતાને ખબર પડ્યા વિના રહેશે નહીં. એમ મને કોનો બોધ અસર કરે છે? મને કૃપાળુદેવ જીવનમાં મળ્યા, મને વચનામૃતનો યોગ થયો, મને એનો સત્સંગની અંદર, અમે સત્સંગના મુમુક્ષુઓ બધા ભેગા થયા અને એની અંદર અમે અડધો પોણો કલાક પણ આપીએ છીએ, તો એ અમારા જીવનમાં અસર કરે છે. અમારા કસાય પરિણામને ટાળે છે, અમારા મોહના પરિણામને મંદ કરે છે, અમારા જીવનની અંદરના જે વિભાવના પરિણામ છે, વિકારના પરિણામ છે, એના ઉપર બ્રેક મારે છે. કર્મબંધથી વિપરીત એવા સાધનો
એ સાધનની અંદર આ બોધ છે એ આવતા જીવની અંદર વિતરાગતા નિર્માણ થાય છે. વિતરાગતા છે એ ચારિત્ર છે, પણ ચારિત્ર છે એ સ્વભાવની સ્થિરતા છે. આપણી પાસે સમજણ ઘણી છે, પણ સ્થિરતાનો અભાવ છે. સ્થિરતાનો અભાવ એટલા માટે છે કે એ સમજણ આત્મજ્ઞાની પુરુષના બોધના વિચારને આપણે અવકાશ નથી આપ્યો. વી હેવ નેવર ગીવન એ ઓનેસ્ટ ટ્રાયલ. જ્ઞાની પુરુષના બોધ છે, ચાલો હું મારા જીવનમાં એને અવકાશ આપું, વિચારને અવકાશ આપું, તો એ પૂર્ણ પ્રગટ થયા વિના રહે નહીં. આવું સ્વરૂપ જ્ઞાનીએ અનંત કર્મોમાંથી 8, 8માંથી 1, 1ના 2 ફાડિયા, જેમ એકાકી હોપારીના ફાડિયા કરી નાખે ને, એક તારો ને એક મારો. શું કીધું? બોધ અને વિતરાગતા. અને આપણી સમજણ પાછળનો વિપર્યાસ એમને ઊભો રહી ગયો. એટલે શું કીધું? બોધ અમારો અને વિતરાગતા સત્પુરુષની. બસ તમે જ્ઞાની, તમે વિતરાગી રહ્યો, બસ તમારામાં ફેરફાર ન પડવો જોઈએ. અરે ભાઈ, તારે મોક્ષ તારો કરવો છે કે કોકનો કરવો છે? અને તારા બોધથી એની વિતરાગતા ટકે? આ તો આપણે આપણો બોધ લઈને હૈલા છીએ અને વિતરાગતા સામાની મૂકીએ છીએ. ઉલટું કરી નાખ્યું પાછું, વિપર્યાસ ગયો નહીં. એટલે જે બોધ સાંભળ્યો એ ઉપદેશમાં પરિણમી ગયો. બોધ થવો જોઈએ, ગ્રહણ કરવાનો છે. એને બદલે બોધનું સ્વરૂપ શું થયું? જે સાંભળ્યું તે કહેવાનું. જેવું સરસ સાંભળ્યું એટલે રસ્તામાં એક મળ્યો નથી એટલી જ વાર છે, બસ ખાલી થઈ જાય એટલે પછી બીજે દી પાછા આવે કે કાંઈ નથી હો, આપણે બધું ખંખેરી નાખ્યું. બહુ સ્થિતિ છે. કૃપાળુ દેવે આ એક બહુ માર્મિક વાત મૂકી છે. દર્શન મોહ છે એ સ્વચ્છંદનું સ્વરૂપ છે, અને ચારિત્ર મોહ છે એ પ્રતિબંધનું સ્વરૂપ છે. બંને સમજી લઈએ. પત્રોમાં તો ઘણા આવે છે, 194ના પત્રમાં પ્રતિબંધ, પણ 196ના પત્રની અંદર મુનિશ્રીને કૃપાળુ દેવે એક બહુ મહત્વની વાત લખી છે. મુનિને કહ્યું છે, મુનિ, જીવને 2 મોટા બંધન છે. જીવને 2 મોટા બંધન છે. કોને લખે છે? સર્વસંગ પરિત્યાગી વિતરાગનો સાધુ. 14 વર્ષ ત્યાં રજોહણ મુપત્તિ હાથમાં લઈને ફરે છે. એને કહે છે એક સ્વચ્છંદ અને બીજું પ્રતિબંધ. આ સ્વચ્છંદ, આ દર્શનમોહ શબ્દ એ આપણે બહુ આકરો લાગે શાસ્ત્રનો. આ સ્વચ્છંદ પોતાની જ માન્યતા, પોતાનો જ આગ્રહ, પોતાનો જ અભિપ્રાય, પોતાની સમજણ, ઊંધી અવળી ઓછી આડી જે હોય તે. અને બીજું પ્રતિબંધ. આ 2 મોટા બંધન છે. આ શબ્દ પ્રયોગ એવા આવે છે કે વચનામૃતમાં જ મળે. અને કૃપાળુ દેવે મૂળ માર્ગના પદની અંદર પણ આ મૂક્યું છે કે જો આત્માનું કલ્યાણ કરવું હોય, ઉપદેશ સદગુરુનો પામવો રે, ટાળી સ્વચ્છંદને પ્રતિબંધ મૂળ માર્ગ સાંભળો જીનનો રે. આ 2 વસ્તુ કરવાની. કયા વ્રત આવ્યા, કયા તપ આવ્યા, કઈ પ્રકારના કષ્ટકારક વિધિ વિધાન આવ્યા, કાંઈ નહીં. સ્વચ્છંદ ટાળો. બંધન મોટું સ્વચ્છંદનું છે અને પ્રતિબંધનું છે. પેલા સ્વચ્છંદ સમજીએ. આ દર્શન મોહ છે. મારું સાચું, હું માનું છું એ જ સાચું, આ અહમ ભાવ છે. આ સ્વચ્છંદનો મૂળ, એનો જનક એ અહમ ભાવ છે. અને એ અહમ પોતાની વર્તમાન પર્યાયમાં છે. પોતાનું નામ, પોતાનો દેહ, પોતાનું રૂપ, પોતાની ઓળખાણ જે છે તે. પણ આ સ્વરૂપ ખોટું છે અને એને જ સાચું માનીને બેઠો છે. આ અહમ ઉપર એનો સ્વચ્છંદ આખો ઊભો છે. તો જ્ઞાની કે કૃપાળુદેવે લખ્યું છે કે હે મુનિ, સ્વચ્છંદ ટાળવાની ઈચ્છા જેની છે તેણે જ્ઞાનીની આજ્ઞા આરાધવી જોઈએ. જો સ્વચ્છંદ ટાળવો હોય તો જ્ઞાનીની આજ્ઞા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અને પ્રતિબંધ ટાળવાની ઈચ્છા જેની છે, પ્રતિબંધ, કુટુંબ પ્રતિબંધ,
સ્વજન પ્રતિબંધ, શરીર પ્રતિબંધ, વિચાર પ્રતિબંધ, સંકલ્પ વિકલ્પ પ્રતિબંધ, કેટલું બધું નડે આપણને. ગચ્છ મતના પ્રતિબંધ નડે, ઓઘ સંજ્ઞાઓ નડે, પોતાની માની લીધેલી માન્યતાઓ, એ બધી પ્રતિબંધ. મારા કરવું છે પણ મારાથી ન થાય. કૃપાળુદેવે એક જગ્યાએ લખ્યું છે કે કેમ આ જીવ જ્ઞાન પામતો નથી, તો એણે પોતાનું અભિમાન મૂક્યું નથી. કુળનું અભિમાન, જાતિનું અભિમાન, અમે આમ કરતા આવ્યા છીએ, અમારા બાપ દાદા કરતા હતા, એ ધર્મ કેમ છોડાય? હવે આ બધી વાત સાચી છે તમારી, પણ અમે અહીંયા આવી શકીએ નહીં. અમારું તો આ છે ને, અમે તો આ કરતા હતા ને, અમારા તો સગાઈ અહીંયા દીક્ષા લીધી છે એટલે હવે અમારે તો ત્યાં જ જવાનું છે. આ બધા પ્રતિબંધ છે. આ તો સાંસારિક સંબંધો છે. પરમાર્થને એની સાથે શું સંબંધ છે? તો પ્રતિબંધ પાર વિનાના પ્રતિબંધ છે. આપણને પણ સત્સંગની અંદર, સ્વાધ્યાયની અંદર કેટલા પ્રતિબંધ નડે છે. આ પ્રતિબંધ, આ બીજું બંધન છે. તો જ્ઞાની કહે છે કે પ્રતિબંધ ટાળવાની ઈચ્છા જેની છે એને સર્વસંગથી ત્યાગી થવું જોઈએ. આ બધા પ્રતિબંધનું કારણ સંગ છે. સંગ છે એ આશ્રવ છે. અને આમ જો નહીં થાય તો બંધનનો નાશ થતો નથી. પણ એક એની અંદર પાછું રહસ્ય આપી દીધું કૃપાળુદેવે મુનિશ્રીને કે સ્વચ્છંદ જેનો છેદાયો છે તેને જે પ્રતિબંધ છે તે અવસર પ્રાપ્ત થયે નાશ પામે છે. આટલી શિક્ષા સ્મરણ કરવા યોગ્ય છે. જો જીવનો સ્વચ્છંદ નાશ પામે તો પ્રતિબંધ લાંબુ ટકશે નહીં. આપણો પ્રતિબંધ ટકે છે બધા કે મારે આ વખતે આમ જ કરવું જોઈએ, આ એવા છે એટલે મારાથી નહીં થાય, આ છે એટલે 1000 કામ આપણને પરમાર્થમાં રોકે છે. આ બધા પ્રતિબંધ છે. દરેકના જુદા જુદા છે. કોઈને શરીરની પ્રકૃતિના પ્રતિબંધ છે, કોઈને કુટુંબીઓની પ્રકૃતિના પ્રતિબંધ છે, કોઈને ધંધા વ્યાપારના પ્રતિબંધ છે. પણ આ બધા પ્રતિબંધ જેનો સ્વચ્છંદ ટળ્યો છે એને આ પ્રતિબંધને કાઢતા વાર લાગતી નથી. આ એ પ્રકારનું જબરજસ્ત, તો કે એ અચૂક ઉપાય છે. કારણ કે અજ્ઞાનનો આધાર એ તો મોહની નિંદ્રા છે. અને એ નિંદ્રા તૂટે તો અજ્ઞાન ખસ્યા સિવાય રહેતું નથી. અને રહેતું નથી એટલે એને શિષ્યને જવાબ દે છે કે આવો અચૂક ઉપાય છે તો તમે કહો છો કર્મ અનાદિના છે, આ કેમ જાય? તો જ્ઞાની પુરુષે કહ્યું કે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. ભાઈ, તને કોટી વર્ષનું સ્વપ્ન આવ્યું હોય, આવે તો નહીં, પણ સ્વપ્નમાં ને સપનામાં કોટી વર્ષ ગયા જ છે. અનાદિથી જે કાંઈ એનું પરિભ્રમણ છે એ અનાદિ સ્વપ્ન દશાને લીધે આ જીવનો અહમ ભાવ અને મમત્વ ભાવ તે નષ્ટ કરવા માટે જ્ઞાની પુરુષની દેશના છે. આપણો અત્યાર સુધીનો બધો સ્વપ્નનો ભાવ છે. એ સ્વપ્ન જાગતા કે ઊંઘતા બે સપના છે. જનક મહારાજાને સપનું આવ્યું હતું કે મગધના અધિપતિ હતા અને જરાક આંખ મળી ગઈ તો સપનું આવ્યું. ભૂખને ભાતે થઈ ગયો છે, શરીર કૃશ થઈ ગયું છે અને એટલી પોકાર છે ભૂખનો, ભિક્ષા માગે છે સકોરું લઈને અને ઠોકરે દર દર ઠોકર ખાય છે. કોક એક જણ કે જા વયો જા, મારવા એટલો પગ એને અપમાન કરે છે, પછડાઈને નીચે પડે છે, રાડ પાડી જાય છે. ઓય માં, હાથનું સકોરું પણ તૂટી જાય છે અને જ્યાં આંખ ઉઘડે છે ઘણી ખમા મગધના અધિપતિને ઘણી ખમા. રાજા ક્ષણભર વિચાર કર્યો કે મને ઓલું સપનું યાદ છે, હું હજી ભીખ માગું છું, શરીર લથડી ગયું છે, ઓલાએ લાત મારી છે, એ દુખાવો હજી સ્મરણમાં છે, અનુભવમાં છે કે મને દુખી રહ્યું છે, મારું બધું લૂંટાઈ ગયું છે અને ઘણી ખમા અને હું અહીંયા રાજા મગધનો અધિપતિ અને 1 કરતાં 1000 ચાકરો બધા હાજર છે, સેવકો, ખમા. પ્રશ્ન થયો કે એ સાચું કે નહીં? મને તેમ લાગે છે કે બરોબર હતું. મારા સપનામાં મેં નજર જોયું હતું અને મને એની યાદ એટલી બધી તાજી છે કે નજર સામે છે એના કરતાં ઓલી વેદના વધારે છે. શું કરે? ગુરુ વિના કોણ બતાવે? અષ્ટાવક્રજીને બે દિવસે પૂછે છે કે સાહેબ આવું થયું.
અને મને જો તમે અનુભૂતિ કહેતા હો, અનુભવ કહેતા હો, વેદના કહેતા હો, તો મને આ મારા મગજના અધિપતિ પદની વેદના કરતા ઓલી ભિખારીની વેદના હજી કાળજે ચોટી છે. આવું મારું અપમાન થયું છે ને આવો હું પડ્યો છું, રાડ પાડી ગયો છું, કોઈ ખાવાનો કોળિયો દીધો નથી, કોઈ પાણી નથી પાયું. આ દશામાં તો મારું સાચું સ્વરૂપ પ્રભુ કયું? ઓલું ભિખારીનું કે આ મગજ અધિપતિનું? આ સ્વપ્નમાં છે એ હું સાચો, કે હું સાક્ષાત અત્યારે જાગતો બેઠો છું સિંહાસન ઉપર એ મગજનો અધિપતિ સાચો? વષ્ટાવક્ર મુનિ કહે કે જો ઓલું સાચું તો આ સાચું, અને ઓલું ખોટું તો આય ખોટું. આ અનાદિકાળ કોટી વર્ષ આપણા સપનામાં છે. સપનું ઊંઘનું હોય કે સ્વપ્ન જાગૃતિનું હોય, જ્યાં સુધી આત્મબોધ થયો નથી, આત્મજ્ઞાન પ્રગટ્યું નથી, ત્યાં સુધી જીવ સપનામાં છે. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય. પણ આ સપનું ટળે ક્યારે? તો કે ઓલું ઊંઘનું સપનું છે એ આંખ ઉઘડે ત્યારે, અને આ જાગતું સપન છે એ આંખ મીચાય ત્યારે. આપ મુવે તો ડૂબ ગયે, તો એ ટળી ગયા. ચિંતા કરમાં ઓલું તારું ગયું, આંખ ખુલી ગઈ. આટલી પીડા ભોગવતો તો એમાં આંખ ખુલી ગઈ. એને થયું કે સારું થયું જાગી ગયો, ને તો હજી બીજા 2 ભાઠા બધું પડત. અને તને એમ છે કે બહુ સુખી છું, તો આંખ મીચાઈ ગઈ તો આ સુખ જાજુ એકે ભેગું આવવાનું નથી. સદગુરુ આ બતાવે છે કે જ્યારે સત્પુરુષનો યોગ થાય છે, બુદ્ધિનો વિપર્યાસ ટળે છે અને જ્ઞાનનો પ્રકાશ થાય છે, ત્યારે સપનું જાગતું હોય કે ઊંઘનું હોય, 5 મિનિટનું હોય કે કોટી વર્ષનું હોય, એને નાશ થતા વાર લાગતી નથી. એમ આ વિભાવ અનાદિનો છે. કર્મબંધ બંધ ભાવ અનાદિનો છે, કર્મ ભાવ અનાદિનો છે. નિજ ભાવ આવ્યો નથી, નિજ ઓળખાયું નથી, ત્યાં સુધી નિજ ભાવ આવ્યો નથી. મોક્ષ ભાવ નિજવાસ, નિજવાસમાં જવું પડશે. આ એને છેલ્લો બતાવે છે કે એ અચૂક ઉપાય અમે તને કહીએ છીએ. તે કેવો ઉપાય માંગ્યો તો? અવિરોધ. સાહેબ એવો ઉપાય આપો કે જેનો કોઈ વિરોધ નથી. આ કહે છે એવો ઉપાય આપું છું અચૂક, અનફેઇલિંગ. આ તો રામનું બાણ ખાલી જાય નહીં, એવો અચૂક ઉપાય આપ્યો છે. 5 ઉપાય આપ્યા. 5 ઉપાય. નિજવાસ, બંધના કારણોની છેદક દશા, રાગદ્વેષ અજ્ઞાનની નિવૃત્તિ જેનાથી થાય એવી પ્રવૃત્તિ, અને કોઈ પણ પ્રકારનો આભાસ ભળે નહીં એવો શુદ્ધાત્મા પ્રાપ્ત થાય એવી પ્રકારની ધ્યાનની રીત, સાધનાની રીત, કે આત્માના નામે ભળતું પકડીશમાં, ભળતું પકડાઈ ન જાય, આટલી જાગૃતિ કે સત ચૈતન્યમય છે. પૂતગળનું એક લક્ષણ એમાં હોય નહીં, એક સ્પર્શ ન હોય, એ અસંગ છે, એને કાંઈ સંગ ન હોય. અને છેલ્લે સત્પુરુષનો બોધ અને તારી વિતરાગતા. આ મોહનીય એકવાર નષ્ટ થશે તો મોક્ષના 5 ઉપાય છે તે અવિરોધ માગ્યા છે, અમે તને અચૂક આપીએ છીએ. જા, આમાં કાંઈ કોઈ પણ જાતનો કોઈ આમાં ભેદભાવ છે નહીં. વિશેષ અવસર.